શું પતિની આવક ઓછી હોય તો પત્નીના ભરણ પોષણની જવાબદારીમાંથી છટકી શકે? મિત્રો, આ પ્રશ્નના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નહીં. મિત્રો, હાલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવો કિસ્સો આવ્યો કે જેમાં પતિએ એવું કીધું કે હું રોજના માત્ર 325 રૂપિયા જ કમાઉં છું. તો પણ સુપ્રીમ કોર્ટે કીધું કે ના, પત્નીને તમારે દર મહિને 10,000 રૂપિયા ઓછામાં ઓછું ભરણ પોષણ તો આપવું જ પડશે. મિત્રો, આ કેસમાં જોઈએ તો આ કેસની ચર્ચા કરતી વખતે સુપ્રીમ કોર્ટે જે અગાઉ ચુકાદો આપ્યો છે, જે રિપોર્ટેબલ જજમેન્ટ છે, રજનેશ વર્સિસ નેહા, આ કેસના મેં જે સિદ્ધાંતો લેટડાઉન કર્યા હતા એના આધારે સુપ્રીમ કોર્ટે કીધું કે પતિની જવાબદારી છે કે પત્નીની જાળવણી કરવી એ એની કાનૂની ફરજમાં આવે છે. પતિની ઓછી આવક હોય એનો અર્થ એવો નથી કે પત્નીના ભરણ પોષણની જવાબદારીમાંથી એ છટકી શકે. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે પત્નીને જે ઓછામાં ઓછું ભરણ પોષણ મળવું જોઈએ એની તરફેણ કરી છે અને આ જે સિદ્ધાંત છે એ તમામ જે કોઈ પણ ભરણ પોષણના કેસો હોય છે કે જે અગાઉ CRPC 125 હેઠળ કરવામાં આવતા હતા, હાલ BNSS 143 144 હેઠળ કરવામાં આવે છે અને ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ કલમ 12 હેઠળ જે પણ ફરિયાદો થાય છે એમાં જે કંઈ પણ મેન્ટેનન્સ એટલે કે ભરણ પોષણને લગતા ચુકાદાઓ આવતા હોય છે એમાં આ પ્રિન્સિપાલ છે એ લાગુ પડતો હોય છે. મિત્રો, દરેક કેસમાં દરેક વ્યક્તિની ક્ષમતા ઉપર આ ભરણ પોષણની જવાબદારી છે કોર્ટ નક્કી કરતી હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પતિ છે, એ એવું બહાનું ન કરી શકે કે હું કાંઈ કમાતો નથી કે મારી આવક ઓછી છે એટલે હું પત્નીને ભરણ પોષણ આપીશ નહીં. કોર્ટે કહ્યું એ નહીં ચાલે, ભરણ પોષણ તો આપવું જ પડશે. મિત્રો, તમારી સમક્ષ પણ જો કોઈ આવા પ્રશ્ન હોય, ભરણ પોષણને લગતા હોય, ઘરેલું હિંસાને લગતા હોય, છૂટાછેડાને લગતા હોય, તમારી કોઈ પણ જાતની પરેશાની હોય, કાનૂની મૂંઝવણ હોય તો તમારો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આવશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.